ઈશ્વરનું અદ્ભુત સર્જન સ્ત્રી. હું ગીતા શાહ તમારી સમક્ષ ઈશ્વરનું અદ્ભુત સર્જન સ્ત્રી વિશે થોડી માહિતી આપીશ. આજે મને મારા જીવનમાં મેં ક્યારેય વિચાર પણ નહોતો કર્યો એવો એક અદ્ભુત, અનન્ય અને અપૂર્વ એવો એકદમ નવો નક્કોર વિષય આપની સમક્ષ રજૂ કરવા મળ્યો. આજે તમને એમ થશે કે હું સ્ત્રી સ્વાતંત્ર્યની, નારી તું નારાયણી, સ્ત્રી સશક્તિકરણની વાતો કરીશ, ચર્ચા કરીશ કે દલીલો કરીશ. આ વાતો તો હું જન્મી ત્યારથી સાંભળતી આવી છું. આજે હું તમારી સમક્ષ સ્ત્રીનું એક નવું સ્વરૂપ, જે તેમને ખુદ ઈશ્વરે આપ્યું છે, સામાજિક અને કૌટુંબિક જીવનમાં પણ ત્યાગ, સમર્પણ અને સેવાની બાબતમાં પુરુષ કરતાં સ્ત્રીનું પલ્લું ઘણું ભારે છે. કશા જ શોરબકોર વગર પોતાનું વ્યક્તિત્વ ઓગાળીને કુટુંબમાં તદ્રુપ થઈ જવાનું, તે જ સ્ત્રીમાં હોય છે. સ્ત્રી ચંદનની જેમ પોતાની જાતને ઘસીને બીજાને સુખ શાંતિ આપે છે. શર્ટના તૂટેલા બટનથી લઈને પતિના તૂટેલા આત્મવિશ્વાસને જોડવાની આવડત રાખતું વ્યક્તિત્વ એટલે સ્ત્રી. કેટલું બધું સહન કરે છે સ્ત્રીઓ, અને એમને એમ કહેવામાં આવે છે કે સ્ત્રી એ સહનશીલતાની મૂર્તિ છે. પણ એનો મતલબ એ નથી કે એમને દુઃખ નથી થતું. બહુ પીડા એમને પણ થાય છે જ્યારે કોઈ કારણ વગર સ્ત્રીનું અપમાન કરવામાં આવે. સ્ત્રીમાં પાવર તો છે જ, એટલે જ નારી શક્તિ વિશે આ સંસારમાં શક્તિનું સર્જન અસંભવ છે. મારું માનવું છે કે પુરુષનું સંપૂર્ણ જીવન નારી ઉપર આધારિત છે. કોઈ પણ પુરુષ સફળ છે તો તેની સફળતાનો આધાર નારી છે. સ્ત્રી સશક્તિકરણ એટલે એમ્પાવરમેન્ટનો અર્થ એ નથી કે કોઈની લીટી નાની કરવી, એ તો છે પોતાની લીટી મોટી કરવી. એમ્પાવરમેન્ટ પેન્સિલ છે, નહીં કે રબર. જેમ તુલસીનો છોડ કોઈ પણ સ્થળે હોય ત્યારે એ વૃંદાવનનું પ્રતિનિધિત્વ કરે છે. સ્ત્રી હંમેશા વિભુની વાહિની છે, સંસારની સૂત્રધારિણી છે. છતાં સ્ત્રી કદી શ્રેષ્ઠ હોવાનો દાવો કરતી નથી. સ્ત્રીના પ્રેમની અનુભૂતિ શબ્દથી શક્ય નથી, કારણ સ્ત્રી એ જીવન સંગીત છે. એનામાં આરોહ છે અને અવરોહ પણ છે, અને એ આરોહ અને અવરોહોમાં રિધમ છે, લય છે, તાલ છે અને અનુભૂતિની સચ્ચાઈ છે. વહાલા, સ્ત્રીથી દિવસ હોય છે. જેમ સાગરમાં જેટલું મહત્વ દીવાદાંડીનું છે, તેટલું જ અથવા તો એથીય વિશેષ મહત્વ દરેકના જીવનમાં સ્ત્રીનું છે. તો ચાલો આપણે પણ આજથી સ્ત્રીનું મહત્વ સમજી અને સ્ત્રીને રિસ્પેક્ટ આપીએ.